હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે અમે બસ ખાલી રાતની 4-5 કલાક માટે એક હાઈવે રિસોર્ટ રેસ્ટોરન્ટ રાખ્યું હતું, ગેસ્ટ હાઉસ કા એક રૂમમાં બધા લેડીઝ, એક રૂમમાં બધા જ અમે રાખ્યું હતું। હવે અમે પાછા જાશું, ત્યાં સવાર પડી ગઈ। ગોલે ગોલે ઓ ગોલે ગોલે वीरादित्य ऑर्डर दे रहा है सबके लिए। कौन कौन क्या क्या खाएगा? तू क्या खाएगा? तुझे क्या खाना है? इना दांत नहीं? ओके। ये है हमारा शानदार रूम। बारे वरसाद जो वादळा છે, આ વાદળા આમાં નહીં બતાય પણ આ સ્વિમિંગ પૂલ લઈને દેખો। સ્વિમિંગ પૂલ તો દેખાતું જ નથી। અને આ રૂમ જો, કપડા બધાયના પલળી ગયા, બેગ બધાયની પલળી ગઈ, તાલપત્રી તૂટી ગઈ એટલે ગુડ મોર્નિંગ। અમે જાય છીએ નાસ્તો કરવા। અહીંયા અમારે રહેવાનું, અહીંયા નાસ્તો કરવાનું બહુ આઘું છે। નાયા ધોયા વગર જો તો ખરા વાદળ, કેટલા વાદળ ઘોર ઘોડાય। મનાલી આવ્યા હોય એવી ફિલિંગ આવે છે। શું છે? સ્વિમિંગ પૂલ। અને તું એમાં નાવા ગયો, આવી ઠંડીનો આવડો આ સ્વિમિંગ પુલમાં નાયો। બોલો સમજો, જો સામેનો અમારો રૂમ। થોડા ટીપા આવ્યા, છાંટા આવ્યા, ભાગો ભાગો ભાગો, જમવા ભાગો। ધીમે હાલજે, ધીમે હાલજે, પડીશ। हेलो फ्रेंड्स, हम आए हैं एलिफेंट पॉइंट पे। બધા ફોટા પડાવે છે જો આમાં, એ બતાવો જો સામે એલિફન્ટ। હા, એલિફન્ટ પોઈન્ટ તમે પાડી લ્યો, એકદમ ખુલી ગયું છે। નથી જોતી છત્રી હવે હાલો મિત્રો, અમે આવ્યા છીએ મેપ્રોમાં। એકવાર એનો ખૂબસૂરત નજારો જોવો ખાલી તમે। મેપ્રોમાં જેલી બહુ મસ્ત મળે છે, તો અમે આજે ખાસ કરીને ચોકલેટ્સ લેવા જ માટે જ આવ્યા છીએ। અને કેટલી બધી ચોકલેટ આજે તો મારે લેવાની છે, મારા પ્લે હાઉસના બાળકો માટે લેવાની છે। અને એના નાના નાના મોટા મોટા રોપડા તો જો, ઓહો, આ ઝાડવા જોઈને મને મારા સાસુની ને મારા મમ્મીની યાદ આવે છે, કેમ કે એ લોકો તો વૃક્ષ પ્રેમી છે। એ લોકો અહીંયા હોય ને તો ઝાડવાની ચોરી કરી લે એવા છે। પણ હકીકતે બહુ એટલે બહુ વિશાળ નર્સરી જેવું લાગે છે। હવે જોઈએ આગળ જઈને અમે શું કરીએ। એ સારું અપકે પડી જાય ને પીઝા, એ બહુ સારું। અને જો આઈસ્ક્રીમનો ગ્લાસ લઈને વહી ગયું। જમવાનું ઓર્ડર આપે છે દિવ્યાબા। પીઝા કે છે? પીઝા સ્ટ્રોબેરી મગાવો ફટાફટ, જે મગાવવું હોય આવો। ફ્રૂટના બધા અલગ અલગ ફ્રૂટના જામ અહીંયા છે। फ्रूट क्रश और यहाँ पे है हजी भराई है। ये है मेप्रो मॉल और यहाँ ये है, इसने तो कितना बहुत ही बढ़िया जाम है। जाम भी दो आम नो
આ મિક્સ ફ્રૂટ હમ ના આ મિક્સ ફ્રૂટ છે અને બીજું ચોકલેટ બધી કુકીઝ અંજીર બદામ પાનવાળી એ લીધી પાન. ઈ જરાય ન થારી ના મજા આવી પાનવાળી કાંઈ હારી બધી ચોકલેટ્સ સી ચોકલેટ્સ ખાખરા ખાખરા જો ઈ કે ખાખરા લેવા મેં તો ખાખરા અહીંયા છે જામ તો એ તો મરચામાં બોલ ખુલ્લું આવી કોઈ વાત આવી હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ભીમશંકર ભીમાશંકર મહાદેવના મંદિરે દર્શન કરવા ટાકીન્યા ભીમશંકરમ તો બસ અડધી પબ્લિક પાછળ આવે છે હા હા પૂજામાં 10 મિનિટ ન હતી મહાકાલ ભીમશંકરમ જે જે કરવું પડે ટોયસ લેવા હોય તો ન્યા નથી ન્યાય નહીં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આય ચટપટું અહીંયા નથી ત્રીસ भुट्टा भुट्टा खाना है फिलहाल हम पहुंचे हैं त्र्यंबकेश्वर महादेव ना दर्शन करवा અત્યારે વાગ્યા છે 8:30 હર મહાદેવ અને મહાબળેશ્વર નહીં કેવા બોલા નહીં ઓલા કેવા આમની પેલા ગયા હતા ભીમશંકર મહાદેવ ને મળીને હવે ઓલા આવી નામે ભૂલે છે ત્ર્યંબકેશ્વર આવ્યા એમાં ત્ર્યંબકેશ્વર માં આવીને સીધો મીતુભાઈ ને પ્રસાદી આપી મહાદેવે જ્યોતિર્લિંગ છે પણ આમ કઈ ઓલી વ્યવસ્થા નહીં સોમનાથ જેવી આ તો ગણપતિ બાપા બેહાડા લાગે ઓલા જ ગયા તા ઈ બરોબર જ હતું ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષયમ અમૃત પ્લાઝા પકડી પકડી યા વાહ વાહ સામે ટીવી માં લાઈવ આવે છે કોકની વિરાદિત્ય
હવે આજે અમારી લાસ્ટ ડે છે. ઘરે જાય છે. વડોદરા પહોંચી હવે ઘરે જવાનું બોલે. ઘરે જાવ છે આપડી ગાંઠિયા. આજ તો બધા હટી હટી નાસ્તો કરશે. થાકી ગયા છે ભૂમિ બા. હેલો ગાઈસ, અમે અમારા ઠેકાણે જાય છે. આવી ગયા ભાવનગર માં એન્ટર. જો બધાની હાલત જો. નૈનાબા ક્યાં ગયા? ભૂમિબા નૈનાબા નથી દેખાતા. હા બસ હવે દેખાણા. મમ્મી ઓલા હુતા છે. હા ભવ્યા ક્યાં ગઈ? ભવ્યા હેલો કર. ભવ્યા હેલો તો કર. અહીંયા છે બે મોટા મોટા માણસો ખમતી હીરા દીતે હેલો કરો. ભાવનગર આવી ગયું છે. ક્યાં ગઈ ભવ્યા? ભવ્યાનો ઘરે ભવ્યાનું સ્વાગત કર્યું. જો ભવ્યા એના બાને કીધું તું કે મારું વેલકમ કરજો, હું આવું છું. જો ગાડી ખાલી થઈ ગઈ. હવે પાછી જલ્દી આ ગાડી ભરાય એવા આશીર્વાદ. ગાડી વાળા ભાઈ ને એવા આશીર્વાદ. બધા વયા ગયા. 3 બાય બાય. જો બધા ઉતરી ગયા, બધા વયા ગયા. જો કુકુ જાય, ભૂમિબા જાય, ગાડી થઈ ગઈ ખાલી. હવે છેલ્લે અમારું ઘર.